છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે સર્વ સમાજનો વિકાસ. નહીં, ભીલ પ્રદેશની વાત છે. ભીલ પ્રદેશ અલગ મળવું જોઈએ આદિવાસીઓને. એ લોકોની લાગણીઓ છે. નહીં, મળવું જોઈએ ખરું. નહીં, એ લોકોની લાગણીઓ છે સમાજની. અને પત્રકાર તરીકે તમે વિચારો અથવા નેતા તરીકે વિચારો, એમની લાગણી ને પ્રમાણે અત્યારે હું એટલી જ કોમેન્ટ કરી શકીશ કે એ લોકોની અત્યારે લાગણીઓ છે. તમે વિચાર કરો, એના ઉપર ખૂબ અત્યાચાર થયો છે. આજે લોકો શું કામ, આજે નક્સલવાદ કેમ ઊભું થયું છે? નક્સલવાદ એટલે ઊભું થયું કે જે આદિવાસીઓ જંગલમાં રહેતા હતા એને ભગાડીને આ કંપનીઓ સ્થાપવી હોય, એટલે એ લોકો બિચારા સરકારની સામે લડવા નીકળે. એટલે કે ભાઈ આ તો નક્સલવાદ છે. તમે એને પૂછો તો ખરા શું છે. આજે ગુજરાતનો આદિવાસી સમાજ જાગ્યો છે, સતત પીડિત છે. આદિવાસી સમાજના ખિસ્સામાં બિચારા, તમે ગામડામાં જાઓ, 100,000 રૂપિયા નથી નીકળતા. તમે લૂંટી લીધો સાહેબ. અને હજારો કરોડ રૂપિયા ગ્રાન્ટોમાં યાર મનરેગાના ખાઈ જાઓ છો. એટલે સમાજને ઉત્થાનની ખૂબ જરૂર છે. એ ઉત્થાન માટે જ ભીલ પ્રદેશ માંગે છે કે ભાઈ આ બધાથી અમે અલગ છીએ, તો અમને અલગ પ્રદેશ મળવો જોઈએ અને અમે અમારું ઉત્થાન કરી શકીએ, અમે અમારા નેતાઓ પસંદ કરી શકીએ, અમે જ અમારા શાસક બનીએ એમ. એટલે એ લોકોને મેં કીધું લાગણી છે, પૂરી થવી જોઈએ લાગણી માંગણી. નહીં, લાગણીઓની વાત છે. લાગણીઓ છે. અચ્છા.